बहुत शुक्रिया, बड़ी मेहरबानी. This is a right way to live in this world. પહેલો આભાર તો માનો પરવરદિગારનો, જેને આપણને હજારો વખત એની છેતર્યા તોય આપણને તક આપી. જા, ફરી આપું છું તક, જીવી લે અને મારો દીકરો છું એવું ગૌરવ લઈને પાછો. આપણે આભાર કહેવાનું ચૂકી ગયા. We never say thank you sir. આપણે એવું કહેવાનું ચૂકી ગયા. Because it is not our nature to say thanks. આપણે ધરતી આપણને અનાજ જીવનભર આપ્યું, થેન્ક યુ કહ્યું નહીં. વાદળોએ જિંદગીભર પાણી આપ્યું, થેન્ક યુ કહ્યું નહીં. 24 કલાક 305 દિવસ 65 દિવસ પલે પલ આપણને શ્વાસ આપ્યા, થેન્ક યુ કહ્યું નહીં. વૃક્ષોએ વનસ્પતિને ફળ આપ્યા, થેન્ક યુ કહ્યું નહીં. પશુ પક્ષીઓએ જ્યાં સહકાર આપ્યો આપણે થેન્ક યુ કહ્યું નહીં. કોઈને કહ્યું. મા બાપે જન્મ આપીને ઉછેર્યા, થેન્ક યુ કહ્યું વર્તનથી નહીં. ભાઈ બહેનોને નહીં. પત્નીની અવિરત જિંદગીભરની સેવાને થેન્ક યુ કહ્યું નહીં. આપણે સ્વભાવમાં આભાર માનવાનું છે જ નહીં. ગ્રેટિટ્યુડ મસ્ટ બી યોર એટીટ્યુડ. આભાર માનવો જોઈએ હૃદયપૂર્વક, શબ્દોમાં નહીં. થેન્ક યુ ઇઝ નોટ ઇનફ વર્ડ. હૃદયથી એમ જોઈએ તમારો આભાર યાર. તમે શબ્દ ન બોલાય તોય ચાલશે. આપણે કહ્યું, આ કોઈને કહ્યું. આપણે આપણા સ્વભાવમાં નથી. જો મા બાપને નથી કહેતા, ઈશ્વરને નથી કહેતા, તો પછી જે માણસે આપણને રસ્તો સાફ કરી આપ્યો, જે માણસોએ સમાજને ચોખ્ખો કર્યો, આપણી ગંદકી ઉઠાવી, જેને આપણને સમયસર બસમાં કે ટ્રેનમાં પહોંચાડ્યા, જે નર્સ, જે કમ્પાઉન્ડરોએ આપણી હોસ્પિટલમાં સેવા કરી, આ બધાને તો આપણે ક્યારે થેન્ક યુ કહીશું? કયું ખબર નહોતી એકડો કે કમળનો ક. અને એ શિક્ષકે હાથ પકડીને એકડો લખતા શીખવાડ્યું. ત્યારે તમે ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, આઈટી, IAS, IPS બન્યા. કોઈએ શ્રદ્ધાપૂર્વક શિક્ષકને થેન્ક યુ કહ્યું? જવાબ છે ના. આપણા સ્વભાવમાં નથી. અને જ્યાં સુધી આપણને આ આભાર દર્શન નહીં આવડે ત્યાં સુધી માણસ નથી, જાનવર છીએ. એક કૂતરું બીજા કૂતરાને થેન્ક યુ નથી કહેતું. આપણે એ જ છીએ. જો આપણી ઉપર કોઈક નાનકડી મદદ લે, કોઈ આપણને નડતર ન થાય, કોઈ મદદ કરે અને આપણે થેન્ક યુ ના કહીએ તો આપણે જાનવર છીએ. અને એ વખતે આઈ હેટ માય સાઉલ, ત્યારે મને આત્મા પ્રત્યે નફરત થાય છે.